गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक के सर पे गुरु हाथ रहे तेरा। गुरु ऐसे विनय दे दे, गुणगान करूं तेरा। इस बालक ધર્મ વાર્તા, પ્રશ્નોત્તરી, શંકા સમાધાન એની બેઠક ચાલુ થાય છે. ઘણીવાર પ્રશ્ન એવો હોય કે એવી રીતે રજૂ કરવામાં આવ્યો હોય કે જેથી એનો જવાબ આપનારને પૂરી સમજણ ન પણ પડે, તો એ પહેલેથી ક્લિયર કરી દેવું. બીજું, એક જ પ્રશ્ન હોય એના જુદી જુદી અપેક્ષાએ જુદા જુદા જવાબ હોય છે. સામાન્યપણે, વિશેષપણે અથવા ફ્રોમ વિચ પોઈન્ટ ઓફ વ્યૂ, તો એ પણ ઘણીવાર એકદમ સામાન્ય મનુષ્યના સમજણમાં આવે એવું હોતું નથી. માટે આપણે જે પણ કંઈ કરીએ છીએ એ શાંતિની પ્રાપ્તિ કરવા માટે કરીએ છીએ અને ભગવાન ને સદગુરુની આજ્ઞા આપણા અંતરમાં સમજાય એટલા માટે કરીએ છીએ. પોતાનું માહિતી જ્ઞાન બતાવવા કે હું બહુ જાણું છું એવું બતાવવા, એવું કોઈ પૂછે તો તે પણ પ્રશ્નોત્તરી રૂપી તપ ન કહેવાય. એ અભિમાનને પોષવા. અને જવાબ આપનાર પણ એવી રીતે જવાબ આપે કે આ બધા સાંભળનાર જે છે એ તો તુચ્છ બુદ્ધિના છે અને હું તો બહુ મોટો જાણકાર છું, તો એ પણ જવાબ આપનાર પણ પાપમાં ડૂબે છે. કારણ કે કર્મબંધની વ્યવસ્થા બાહ્ય ક્રિયા પ્રમાણે મુખ્યપણે નથી. અંદરના ભાવ સાચા હોય તો કલ્યાણની પ્રાપ્તિ થાય, ને અંદરના ભાવ જો બરાબર ન હોય તો કલ્યાણની પ્રાપ્તિ થતી નથી. એટલે ઘણીવાર બધા જવાબ આપનાર જવાબ આપે છતાં પોતાને એમ લાગે કે ના ના મને કંઈ ખબર ન પડી અથવા મારે હજુ પૂછવું છે, તો જે ભાઈ કે બહેનનો પ્રશ્ન હોય એ પોતે એને ઇલેબોરેટ કરવા માટે એને પૂરેપૂરી છૂટ છે. અહીંયા બધા અલ્પજ્ઞ છે, કોઈ અહીંયા બહુ મહાજ્ઞાની નથી. માટે કેટલાક એવા પણ પ્રશ્નો હશે કે જેનો ઉત્તર કોઈને ખબર નહીં હોય તો કરવાનો. સર્વજ્ઞ પરમાત્માએ જોયું તે સાચું છે, અમને અત્યારે ખબર નથી, અમારે તો અમારા ભાવ નિર્મળ કરવા છે, એવું આપણે મનમાં અવધારી અને આગળ ચાલીશું. તો હવે જે પ્રશ્ન હોય પહેલાં થોડાક સહેલા પ્રશ્નો લેવા, પછી અઘરા લેવા, અથવા તો જે પ્રમાણે ક્રમ લેવો હોય તે પ્રમાણે. ત્યાં સુધીમાં બીજા કોઈને લેવાના હોય તો કહેજો. કેમ? હા, બરાબર. ઓમ અનુભૂમિ વાંચી સંભળાવ સાથે. આત્મસિદ્ધિ શાસ્ત્રની ગાથા નંબર 114. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા શમાય, તેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. આ ગાથામાં જે જ્ઞાન શબ્દનો પ્રયોગ કર્યો છે તે કેવા પ્રકારનું જ્ઞાન? દૈનિક જીવનમાં મુમુક્ષુને ક્યારેક વિભાવ થવાની તૈયારી હોય ત્યારે, તો ક્યારેક વિભાવ થતો હોય ત્યારે
અને ક્યારેક વિભાવ થઈ ગયા પછી લક્ષમાં આવે છે કે વિભાવ કરવો જોઈતો ન હતો, તો અહીં તેને જ્ઞાન તો છે કે વિભાવ કરવા જેવો નથી, તો પણ તે થઈ જાય છે, તો સાધકે આવા સમયે પ્રયોગલક્ષી કેવી રીતે આગળ વધવું? પ્રશ્ન આત્મસિદ્ધિમાંથી થયેલો છે. પ્રશ્ન પૂછનાર છે મુમુક્ષુ કઈ વાત? નીતિનભાઈ પારેખ. પહેલા તો આપણે એ સમજીશું કે વિભાવ એટલે શું અને સ્વભાવ એટલે શું. વિભાવ એને કહેવામાં આવે છે કે ઉપયોગ આત્માને છોડીને અન્ય પદાર્થના અનુભવમાં લાગેલો હોય એને વિભાવ કહેવામાં આવે. હવે જે પ્રશ્ન એમનો છે કે કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમય તે જે વિભાવ આદિનો જ્ઞાન થતા દૂર થાય, એમનું સમજવાનો એ આશય છે કે જ્ઞાન શબ્દનો જે પ્રયોગ કર્યો છે એ કયું જ્ઞાન છે. કૃપાળુદેવે આત્મસિદ્ધિમાં જ્ઞાન શબ્દનો ઘણી જગ્યાએ પ્રયોગ કર્યો છે. એ જ્ઞાનના આપણે 3 વિભાજનમાં સમજીશું. પહેલું સામાન્ય જ્ઞાન છે કે જે જ્ઞાન દરેક જીવની સાથે છે. કોઈ પણ જીવ જ્ઞાન વગર રહી શકતો નથી, ચાહે એકેન્દ્રિય જીવ હોય કે ચાહે કોઈ, કે જ્ઞાન એનો સ્વભાવ છે અને એ કોઈ દિવસ એનાથી છૂટતો નથી. એક પહેલું સામાન્ય જ્ઞાન. બીજું જ્ઞાન જે છે જેને સમ્યક જ્ઞાન કહેવામાં આવે છે, અને એ જ્ઞાનનો પ્રયોગ કૃપાળુદેવે કહ્યો છે કે મોક્ષ પ્રાપ્ત કરવામાં આ જીવને જે જ્ઞાનનો ઉપયોગ સમ્યક જ્ઞાનમાં થાય છે એ જ્ઞાન એને મોક્ષમાં કારણભૂત બને છે. એટલે એ પણ એક જ્ઞાનનો ઉપયોગ છે. અને અહીંયા જે ઉપયોગ છે જ્ઞાનનો, કે એક જ્ઞાન એવું છે કે નિરંતર આત્માને કર્મનો ઉદય વર્તતો હોવા છતાં એના ઉપયોગની દશામાં, ઉપયોગની સ્થિતિમાં એ એને સ્વીકાર કરતો નથી, અનુભવ કરતો નથી. એવું જે જ્ઞાન છે એ જ્ઞાનનો અહીંયા પ્રયોગ છે કે કોટી વર્ષનું સ્વપ્ન પણ, જેમ કે એને અંધકાર નાશ કરવા માટે કોઈ જરૂર રહેતી નથી, એ સ્વપ્ન જે છે એ જાગ્રત અવસ્થામાં એનો એ વખતે વિનાશ થઈ જાય છે. આ જે છે એટલે આ રીતે આપણે એને સમજશું. પહેલા વિભાવ અને સ્વભાવનો ભેદ સમજ્યા, અને અહીંયા કૃપાળુદેવી જે જ્ઞાનનો આપણને સમજ આપી છે એ સમજ પણ આપણે ના, એટલે best thing will be whether the person who has asked the question is fairly satisfied or he wants further clarification. જેને આ પ્રશ્ન પૂછ્યો છે તેને આ જવાબ, કારણ કે શંકા સમાન એ આપણું પ્રયોજન છે. તો પ્રશ્નોત્તરી જે પ્રશ્ન અંતરમાં ઉપજ્યો એનો ઉત્તર મળવાથી આત્મસિદ્ધિમાં જ કીધું. પાંચેયોત્તરથી થયો સમાધાન સર્વાંગ, સમજો મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ. સમજો મોક્ષ ઉપાય તો ઉદય ઉદય સદભાગ. તો એ તો મહાન એટલે પહેલું તો જે કીધું એ તો સહેલું સમજવામાં આવે છે. પહેલા પ્રકારનું જ્ઞાન, દરેક આત્મામાં જ્ઞાન નામનો ગુણ છે. એટલે ગુણ ગુણીનો સંબંધ એવો છે કે એ કાયમ હોય છે. એટલે નિગોદના જીવમાં પણ જ્ઞાન છે અને સિદ્ધના જીવમાં પણ, સિદ્ધમાં પણ જ્ઞાન છે. એ અપેક્ષાએ દરેક જીવમાં જ્ઞાન છે, પણ એ સીધું મોક્ષ માર્ગમાં ઉપયોગી નથી. એ સીધું કોઈ રીતે મોક્ષ માર્ગમાં ઉપયોગી નથી. બીજું જ્ઞાન
તો બીજું જ્ઞાન જે છે એ આપણે કહીએ પ્રમાણે સમ્યક જ્ઞાન છે. પણ સમ્યક જ્ઞાન જે છે એ વ્યવહાર સમ્યક જ્ઞાન છે અને નિશ્ચય સમ્યક જ્ઞાન છે. અહીંયા જે લીધું છે તે નિશ્ચય સમ્યક જ્ઞાન લીધું છે. તો નિશ્ચય સમ્યક જ્ઞાન પ્રગટે એ એકદમ નો પ્રગટે. નિશ્ચય સમ્યક જ્ઞાન જે છે એ બે રીતે મૂળ માર્ગમાં કીધું. જ્યાં પહેલું કીધું ત્યાં મુખ્યપણે હજુ વ્યવહાર સમ્યક જ્ઞાન છે. બોલો. છે દેહાદેથે ભિન્ન ઉપયોગે સાદા આવે નાશ મૂળ માર્ગ સાંભળો જીન નો રે એમ જાણે સદગુરુ પદેશથી એ કહ્યું જ્ઞાન તેનું નામ ખાસ મૂળ માર્ગ સાંભળો. સદગુરુએ જે બોધ આપ્યો તે પોતાના ખ્યાલમાં આવ્યો એ હજુ વ્યવહાર જ્ઞાન છે. વ્યવહાર સમ્યક જ્ઞાન છે. નિશ્ચય સમ્યક જ્ઞાન છેલ્લેથી ત્રીજી કડીમાં અને છેલ્લેથી બીજી કડીમાં ઘટ્યું છે. તે ત્રણેય ભેદ પરિણામથી રે જ્યારે વર્તે તે આત્મારૂપ તે માર્ગ જીનનો પામ્યો રે કેવા પામ્યો તે નિજ સ્વરૂપ. અથવા એવા મૂળ જ્ઞાનાદિ પામવારે અને જવા અનાદિ બંધ એ મૂળ જ્ઞાન. એવા મૂળ જ્ઞાનાદિ પામવારે અને જવા અનાદિ બંધ ઉપદેશ સદગુરુનો પામવો રે ટાળી સ્વચ્છંદ ને પ્રતિબંધ. ત્યાં આગળ પછી સંપૂર્ણપણે સમજવા માટે કર્ણાની યોગમાં જવું પડે. કારણ કે સ્વચ્છંદ ટળે તો જે સમ્યક જ્ઞાન પ્રગટે છે તે જ્ઞાનીનું જ્ઞાન છે. પરંતુ પ્રતિબંધ સર્વ પ્રકારે ટળે અને જે જ્ઞાન થાય એ ત્રીજો ઉત્તર છે, કેવળ જ્ઞાન. એમાં પણ બે ભેદ પડશે. ચરણાન યોગની ઉપેક્ષાએ શુદ્ધોપયોગી મુનિ વિચરવું ઉદયાધીન પણ વિતલો ભજો. તો ત્યાં આગળ તો જાણે કે 10મું ગુણ સ્થાન આવી ગયું. દ્રવ્ય ક્ષેત્રને કાળ ભાવ પ્રતિબંધ પણ વિચરવું ઉદયાધીન પણ વિત. તો એ શુદ્ધોપયોગી મુનિનું જ્ઞાન છે. હજુ કેવળ જ્ઞાન નથી થયું. અને જે છેલ્લું જે છે એ કેવળ જ્ઞાનાવરણીય કર્મનો નાશ થવાથી, એટલે 12મા ગુણ સ્થાને કે 13મા ગુણ સ્થાને જે જ્ઞાન પ્રગટ્યું તે પૂર્ણ જ્ઞાન છે. આમ એનો સમજવા માટેનો અર્થ છે. ધીસ ઇઝ ધ ઇન્ટેલેક્ચ્યુઅલ એક્સપ્લેનેશન ઓર સ્ક્રિપ્ચરલ એક્સપ્લેનેશન ઓફ ધ આન્સર. સ્ક્રિપ્ચરલ આન્સર કેનોટ ઓલવેઝ બી કમ્પ્લીટ. કારણ કે આત્મત્વ પ્રાપ્તિ શાસ્ત્ર જ્ઞાનથી થતી નથી, પણ સ્વસંવેદન જ્ઞાનથી કે અનુભવ જ્ઞાનથી થાય છે. શાસ્ત્ર જ્ઞાન ઉપયોગી છે, શાસ્ત્ર જ્ઞાન ઉપકારી છે, શાસ્ત્ર જ્ઞાન આવશ્યક છે, પરંતુ એકલું શાસ્ત્ર જ્ઞાન તે આત્માનું કલ્યાણ કરી શકે નહીં. કેવી રીતે કહો તો? કુંદકુંદ સ્વામી કેવી રીતે કહે છે? સમય સારની 5મી ગાથામાં કહે છે ને પ્રવચન સારની 238મી ગાથામાં કહે છે મને જે પ્રાપ્ત થયું છે તે કેવી રીતે થયું છે? આગમની ઉપાસનાથી, સુયુક્તિના અવલંબનથી, શ્રી ગુરુ પરંપરાના કૃપા પ્રસાદના ઉપદેશને ગ્રહણ કરવાથી અને પ્રચુરપણે, એ મોટા પુરુષ છે, પ્રચુરપણે જે અનુભવમાં આવતું એવું સ્વસંવેદન એટલે આત્માની અનુભૂતિ રૂપ જ્ઞાન. એટલે આપણે જ્યાં સમજ્યા
એ પ્રમાણે 238માં કહ્યું છે. અત્યારે સમયની મર્યાદામાં આપણે લેતા નથી, જોઈ લેવું. 238મી ગાથાની ટીકામાં પ્રવચન સારમાં વાત કરેલી છે. છેલ્લું દ્રષ્ટાંત એ દ્રષ્ટાંત છે. દ્રષ્ટાંત સર્વ પ્રકારે દાર્ષ્ટાંતમાં પરિણમાવી શકાય કે ખપાવી શકાય નહીં. આ તો સમજવા માટે છે કે ભાઈ માણસ જાગે એટલે સ્વપ્નમાં જે હતું તે નષ્ટ થઈ ગયું, તો એ બરાબર છે. આ દ્રષ્ટાંત મુખ્ય સૌથી જૂનું ઉપલબ્ધ થાય છે એ અષ્ટાવક્ર ગીતામાંથી થાય છે. જનક રાજાનો એ સંવાદ છે, એમાંથી એ પ્રાપ્ત થાય છે. પણ ત્યાં એક વેદાંત પદ્ધતિથી સમજાવેલું છે અને ત્યાં ગુણસ્થાન આદિની વ્યવસ્થા ખરેખર છે, પણ ત્યાં આગળ કહી નથી અથવા લોકો સમજતા નથી. ચોથા ગુણસ્થાન વાળો એ વચનામૃતથી સમજીએ તો થોડુંક અહીંયા બધા જે ભાઈઓ અને બહેનોને વચનામૃતનો મહાવરો છે એટલે એ રીતે સમજીએ અને પછી ભાઈને પ્રશ્ન વધારે કંઈ પૂછવું હોય તો પૂછી શકે. બરાબર? શું યાદ આવ્યું? ચોથે ગુણસ્થાન કે આવેલો પુરુષ પાત્રતા પામ્યો ગણી શકાય. અર્ધવિરામ. ત્યાં ધર્મ ધ્યાનની ગૌણતા છે. પાંચમે મધ્યમ ગૌણતા છે. છઠ્ઠે મુખ્યતા પણ મધ્યમ છે. સાતમે મુખ્યતા છે. એમ કરીને પછી આગળ લીધેલું છે. તો જ્ઞાન શબ્દ ભગવાન સર્વજ્ઞની પરંપરામાં બહુ સૂક્ષ્મ રીતે પ્રયોજાયેલો છે. એના એકલા મતિ જ્ઞાનના 336 ભેદો ભગવાન ઉમા સ્વામીએ ગણાવ્યા છે, પરંતુ અત્યારે આપણે એનું કંઈ પ્રયોજન નથી. પ્રયોજન છે આત્મજ્ઞાન, અને એ માટેનો પ્રયોગ કેવી રીતે કરવો એ વચનામૃતના માધ્યમથી જાણવું. પરંતુ એનો સાર એવો છે કે કેમ વિભાવ અનાદિનો જ્ઞાન થતા દૂર થાય. ખરેખર જ્યારે પહેલામાં પહેલો ભાવ ખરેખર નષ્ટ થાય ત્યારે એ જીવને આત્મજ્ઞાન થયું એમ કહેવામાં આવે છે, અથવા નિશ્ચય સમ્યક દર્શન અથવા નિશ્ચય રત્નત્રય ધર્મની પ્રાપ્તિ થઈ. પછી એ જ્ઞાનના રૂપમાં નથી રહેતું, પછી એ મોક્ષ માર્ગના રૂપમાં વધે છે. એ જ્ઞાન વધતું નથી, આત્માનો વિકાસ વધે છે. આત્માનો વિકાસ વધતો જાય છે એવું આત્મસિદ્ધિમાં પણ કહ્યું છે. 111મી ગાથામાં તો આત્મજ્ઞાન થઈ ગયું. વર્તે નિજ સ્વભાવનો અનુભવ લક્ષ્ય પ્રતિત, વૃત્તિ વહે નિજ ભાવમાં પરમાર્થે સંકિત. તો પતી ગયું કે પતિ નથી, હજુ તો મોટી લડાઈ જીતી ગઈ, હજુ વાર છે. વર્ધમાન સંકેત થઈ ટાળે મિથ્યાભાસ, ઉદય થાય ચારિત્રનો વીતરાગ પદવાસ. અને પછી એની પછીની ગાથામાં કેવળ નિજ સ્વભાવનું અખંડ વર્તે જ્ઞાન, કહીએ કેવળ જ્ઞાન તે દેહ છતાં નિર્વાણ. આ પ્રકારે જ્ઞાન જે છે તે જગતના જીવોને જ્ઞાન છે એ કઈ મોક્ષ માર્ગમાં ઉપયોગી નથી. સત્પાત્રતા સહિત સદગુરુના ઉપદેશથી અને આત્મકલ્યાણની ભાવનાથી જે જ્ઞાન પ્રાપ્ત કરવામાં આવે તે ઉપકારી છે, પણ એ કઈ સમ્યક જ્ઞાન નથી. એ ઉપકારી છે. એના દ્વારા આગળ વધે અને
સુવિચારની શ્રેણીએ ચડી અને નિર્વિચાર અથવા નિર્વિકલ્પ ભાવની ઉપલબ્ધિ કરે ત્યારે સમ્યક જ્ઞાનનો ઉદય થાય છે. પરંતુ તે ચતુર્થ ગુણ સ્થાને હોય તો એના પ્રમાણમાં છે. એમાં થોડો ફેર પડે છે. અધ્યાત્મ પદ્ધતિ જુદું કહે છે, સિદ્ધાંત પદ્ધતિ જુદું કહે છે. સામાન્ય રીતે આપણે અહીંયા અધ્યાત્મ પદ્ધતિનો સ્વીકાર મુખ્યપણે કરીએ છીએ, કારણ કે આપણે જે મહાપુરુષોનો મુખ્ય આશ્રય લીધો છે તે અધ્યાત્મ પદ્ધતિને મુખ્ય કરીને ચાલે છે. એટલે કુનકુન સ્વામી હોય, આનંદજી હોય કે રાજચંદ્રજી હોય, એ ચોથા ગુણ સ્થાને પ્રાપ્ત થયેલું જ્ઞાન અથવા જે આત્મત્વ પ્રાપ્તિ થઈ એ પાંચમા ગુણ સ્થાને, છઠ્ઠા ગુણ સ્થાને અને સાતમા ગુણ સ્થાને અત્યંત વધી જાય છે. એથી આગળ તો મોક્ષ જ છે, કારણ કે શ્રેણી એટલે આગળ વધે એટલે મોક્ષ. તો કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગૃત થતા સમાય. એનું સામાન્ય અહીંયા જે દ્રષ્ટાંત આપ્યું એવું જ બીજું દ્રષ્ટાંત લોકો આપે છે કે ભાઈ એક અંધારો ઓરડો છે અને એની અંદર 100 વર્ષથી અંધારું છે અને આપણે દીવો લઈ જઈએ તો તરત જ અંધારું જતું રહે, આમાં કાંઈ કંઈ કરવાનું રહ્યું. એમ દ્રષ્ટાંત બધા આપે અને ઘણી વાર કહેનાર પણ અને સાંભળનાર બંને એમ માને છે કે આવી રીતે આપણને પણ આત્મજ્ઞાન થઈ જશે. પણ એને પૂછે છે, ભાઈ કોડિયું માટીમાંથી બનાવતા કેટલી વાર લાગી હતી? એમાં જે તેલ કે ઘી પૂર્યું તે તેલ ને ઘી બનાવતા કેટલી વાર લાગી હતી? પછી જે રૂની વાટ બનાવી એ બનાવતા કેટલી વાર લાગી હતી? અને પછી પેલી દિવાસળી બનાવી અને એને જલાવી અને પછી એ દિવેટને અડાડી અને દીવો કર્યો અને દીવો પણ ત્યાં સુધી લઈ આવ્યા અને બહાર પવનથી ઓલવાઈ ન જાય ત્યાં સુધી એ રૂમમાં લાવ્યા. ત્યાં સુધીનો બધો પ્રોસેસ તારા જીવનમાં તે કર્યો છે? આ તો કળિયુગ છે એટલે મેરી ભી ચૂપ તેરી ભી ચૂપ. અત્યારે તત્વતઃ અંતરના ભાવથી મોક્ષની ઈચ્છાવાળા જીવોની સંખ્યા ઘણી જ ઓછી છે. પહેલો દોષ 254 બોલો. જીવના દોષો. પહેલો દોષ બેનો, પ્રકૃતિના વિસ્તારથી જીવના દોષ અનંત પ્રકારે ભાસે છે, પરંતુ તેમાં સૌથી મોટો દોષ એ કે જેથી મુમુક્ષુતા જ ઉત્પન્ન ન હોય. આ બધાની સ્થિતિ આવી છે મનમાં. હો, આમ તો પોતપોતાની અપેક્ષા એ બધા ધર્મ કરે છે અને સાધુ પણ બની જાય છે, સંન્યાસ પણ લઈ લે છે, હિમાલયમાં પણ રહે છે અને ગુડ. વાત અલગ છે. એને માટે આપણે અત્યારે પ્રશ્નોત્તરનો સમય છે એટલે એ નહીં લઈએ, માત્ર અવતરણ આપીને પૂરું કરીએ. બીજું ભાઈને કંઈ બીજું વધારે પૂછવું તો પૂછે. મારગડા જુદા કબીર કહે, એ મારગડા જુદા કબીર કહે, એ મારગડા જુદા. એક એક ભગત દો દો ભગત, भगत 18 लाख हुआ. आदि प्रभु की खबर न जानिए तो तंबूरा तोड़ी तोड़ी मुआ. कबीर कहे ए मारगड़ा जुदा, कबीर कहे ए मारगड़ा जुदा. એ પ્રમાણે એક એક પંડિત, દો પંડિત, 18 લાખ હુઆ. આદિ બ્રહ્મ की खबर न जानिए तो पोथी फाड़ी फाड़ी मुआ. कबीर कहे એ મારગડા. તો 500 ગાઉ જશો તો પણ જ્ઞાનીનો ભેટો થવો દુર્લભ છે. એ જ્ઞાનીને માટે કીધું, મુમુક્ષુ માટે એને ઉત્તમ મુમુક્ષુ માટે એને 100 ગુણી નાખો, વાંધો નહીં, 100 ગુણી નાખો.
તો એટલા જ 500 ગાંવ જાઓ તો 100 મુમુક્ષુ મળે. આખા ભારતની અંદર કેટલા થાય? 1500 કિલોમીટર પતી ગયું 300 મુમુક્ષુ. એવું છે પ્રભુ. આ પ્રમાણે જ્ઞાન સર્વજીવોમાં રહેલું જ્ઞાન, બીજું જ્ઞાન સમ્યક જ્ઞાન, અને ત્રીજું જ્ઞાન તમે અપેક્ષાએ ગણો તો 7મા ગુણ સ્થાને જે જ્ઞાન છે નિર્વિકલ્પ સમાધિમાં તે મહાજ્ઞાન, અને 13મા ગુણ સ્થાને જે છે તે પૂર્ણ જ્ઞાન. એમ યથા પદવી એનો ઉત્તર સમજવો, અવધારવો, અને જ્યાં હોય ત્યાંથી આગળ જવા માટે પ્રયત્ન કરવો. જી બોલો. હા હા, મુમુક્ષુને સીધું એ લાગુ પડતું નથી. મુમુક્ષુને એ સીધું લાગુ પડતું નથી. દ્રષ્ટાંત આપીને માત્ર જ્ઞાનનું સ્વરૂપ સમજાવે છે. સર્વ વિભાવનો અભાવ કેવળ જ્ઞાન સિવાય ન થાય. એટલે આ તો સમજાવવા માટે, જનરલ માર્ગદર્શન આપવા માટે દ્રષ્ટાંત આપેલું છે. શું કે ભાઈ એટલો બધો મોક્ષ માર્ગ અઘરો છે કે કોઈને પ્રાપ્ત જ ન થાય? તે કે એવું નથી પ્રભુ. દરેક રીતે મહાપુરુષો આપણને બકઅપ કરે છે, આપણને પ્રેરણા આપે છે, આપણને જગાડે છે. આપણે એમાં બધું આમ વારંવાર ઝોકા ખાઈએ છીએ કુંભકર્ણ જેવી નિદ્રામાં, તો પણ જ્ઞાની પુરુષો ગુસ્સે થતા નથી અને કહે ભઈલા ઉઠો, ભઈલા જાગો, ભઈલા કેમ આમ છે, કેમ આમ છે, એમ કરીને 1000 માતા જેટલો પ્રેમ આપી શકે તે સંત બની શકે, અને 1000 સંત જેટલો પ્રેમ આપી શકે તે સાચા આચાર્ય બની શકે. તો એનો અર્થ એમ, જેટલા પ્રમાણમાં ક્રોધ ઘટાડીએ એટલા પ્રમાણમાં જ્ઞાન પ્રગટે. એવો મુમુક્ષુની અપેક્ષા. પણ ક્રોધની વાત ન સમજવી, બધા વિભાવો. એટલે હું નમ્રતા અને વિનય મારો સ્વભાવ જો અભિમાન નહીં કરું, એ પ્રમાણે સરળતા, એ પ્રમાણે સંતોષ, એ પ્રમાણે સત્ય, શૌચ, સંયમ, તપ, ત્યાગ, આકિંચન, બ્રહ્મચર્ય, એ પ્રમાણે નિરંતર આપણા દોષોને કાઢવા, એટલે આ ગુણોને પ્રગટ કરીએ તો એટલા પ્રમાણમાં વિભાવ ભાવ ઓછો થાય. એમ આત્મસિદ્ધિ પોતે જ કહે છે, કર્મબંધ ક્રોધાદિથી હણે ક્ષમાદિક તે પ્રત્યક્ષ અનુભવ સર્વને તેમાં શો સંદેહ. તો આત્માના સ્વભાવ ભાવરૂપ જે ગુણો છે એને આપણે નિરંતર આરાધવા, આપણા જીવનમાં ઉતારવા, એ માટે નિરંતર પ્રયત્ન કરવો. સાચું જ્ઞાન એ મોક્ષનું કારણ છે, માટે સાચું જ્ઞાન પ્રાપ્ત કરવું. સાચી શ્રદ્ધા તે મોક્ષનું એક કારણ છે, માટે સાચી શ્રદ્ધા વધારવા પ્રયત્ન કરવો. સાચું ચારિત્ર તે મોક્ષ માર્ગ, મોક્ષની પ્રાપ્તિનું કારણ છે, માટે આપણે સાચું ચારિત્ર વધારવા પ્રયત્ન કરવો. અને સર્વ જીવોમાં મારા જેવો જ આત્મા રહ્યો છે એમ માનીને પ્રત્યેક ક્ષણે જીવવાથી આપણને મૈત્રી, કરુણા અને દયાના ગુણો આપણા જીવનમાં પ્રગટે છે, અને તે દ્વારા ધીમે ધીમે મોક્ષ માર્ગ તરફ જઈ શકાય છે. એમ વર્ધમાન સ્વામીની આજ્ઞાથી, એટલે સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાથી સ્વામી કાર્તિકેય મુનીશ્વર કહે છે, ધર્મ વસ્તુ સ્વાવ ક્ષમાની ભાવ ચ દશવિધ ધર્મ રત્નત્રયમ ચ ધર્મ જીવાનામ રક્ષણો ધર્મ. આ પ્રમાણે આપણે મુમુક્ષુઓના ગુણો પ્રગટ કરવાનો પ્રયત્ન કરવો, અને મતાર્થીના જે દુર્ગુણો હોય તેને ત્યાગવાનો નિરંતર પ્રયત્ન કરવો, એની સજગતા રાખવી. એ માટે રાત્રે દરરોજ પેલી દૈનિંદિની લખીએ તો આપણને વળી પાછી ક્યાં ક્યાં ભૂલ થઈ, આજે
અને ભવિષ્યમાં આવી ભૂલ નથી કરવી. એ ઇત્યાદિ પ્રકારે ધીમે ધીમે સુધારણા થાય અને ક્રમે કરીને મોક્ષ માર્ગની પ્રાપ્તિ એ પ્રમાણે સામાન્ય રીતે બીજા કોઈને કે પૂછવું હોય એમાં એ સંદર્ભમાં છેલ્લા 20 વર્ષો દરમિયાન જે કાંઈ સ્વાધ્યાય પ્રવચનો વ્યાખ્યાનો સાંભળ્યા કે ધાર્મિક પુસ્તકો વાંચ્યા તેનાથી થોડી પાપ ભીરુતા આવી. બીજી બાજુ હજુ સુધી આત્માના સહજ સ્વાધીન આનંદનો અનુભવ થતો નથી. આવી પરિસ્થિતિને કારણે હાલમાં સંસારના ભોગો રાચી માચીને ભોગવી શકતા નથી કે આત્માના આનંદનો અનુભવ થતો નથી. જેથી પેલા બાવાના બે બગડે તથા ધોબીનો કૂતરો ન ઘરનો ન ઘાટનો આવી સ્થિતિ છે. તો હવે શું કરવું? ઘણું આપલો ઇન્ટ્રોડક્શન. પ્રકાશભાઈ લો આ તો બધું આ ભાઈ દાળ લાવે, આ ભાઈ શાક લાવે, આ ભાઈ લાડવો લાવે, આ ભાઈ ફૂલવડી લાવે, એમ કરતા બધા જમી લે. પ્રકાશભાઈ પ્રકાશ પાડે. પ્રશ્ન આપશો તો કદાચ વધારે એમને ક્લેરિટી. હું તો લઈશ છે. જે મુમુક્ષુબાઈનો પ્રશ્ન છે એ લગભગ ઘણા મોટા ભાગના સાધકોનો આ પ્રશ્ન હોય છે. કેમ કે આશ્રમોમાં જતા હોય અથવા તો કોઈને કોઈ ધર્મ સાધન કરતા હોય તો આખી જિંદગી કંઈ ને કંઈ ધર્મ સાધનમાં તો જીવ રોકાયેલો જ હોય છે. પહેલાં ધન કમાવામાં રોકાય છે ને પછી ધર્મના સાધનમાં રોકાય છે. પણ જે સાધન કરું છું એ લક્ષ્યપૂર્વક કરું છું કે નહીં? આપણે અહીં આવ્યા તો શિબિર છે, સાહેબજીના પ્રવચનનો લાભ મળવાનો છે અથવા કંઈક આત્મવિશુદ્ધિનો કે આત્મલક્ષનો લાભ મળવાનો છે એવા હેતુથી અહીંયા પહોંચીએ છીએ. એમ આપણે જે કંઈ સ્વાધ્યાય પ્રવચન વ્યાખ્યાન કે ધાર્મિક પુસ્તક વાંચીએ છીએ એનાથી થોડીક સાત્વિકતાનો લાભ થાય છે, આપણને થોડીક શુદ્ધિ થાય છે, શુભ ભાવનો આનંદ આવે છે. પણ જે વાસ્તવિક તત્વલાભ થવો જોઈએ નથી થતો. કેમ કે લક્ષ્યપૂર્વક આપણે કરતા નથી. એ ધર્મ સાધન કંઈ ને કંઈ કરતા બુદ્ધિથી કરીએ છીએ. સંસારમાં પણ કરતાપણું આગળ રાખીએ છીએ, ભોગતાપણું આગળ રાખીએ છીએ અને મોક્ષ માર્ગમાં પણ કરતાપણું ને ભોગતાપણું આગળ રાખીએ છીએ. કૃપાળુદેવી વાત યમ નિયમના પાઠમાં લીધી જ છે કે વહ સાધન બાર અનંત કિયો તદપી કછુ હાથ હજુ ન पर्यो अब क्यों न विचारत है मन से कछु और रहा उन साधन से बिन सदगुरु कोई न भेद लहे मुख आगल है कह बात कहे करुणा हम पावत है तुम की वह बात रही सगुरु गम की पल में प्रगटे मुख आगल से जब सदगुरु चरण सुप्रेम बसे तन से मन से धन से सब से गुरुदेव की आन स्व आत्म बसे तब कारज सिद्ध बने अपनो रस अमृत पावही. તો મહાપુરુષે માર્ગ ખુલ્લો કીધો જ છે. આ પોતાનું પોલ પણ ખુલ્લું બતાવ્યું છે અને સાધન કેમ સફળ થયા નથી એનું કારણ રહસ્ય પણ કૃપાળુદેવે આ પદમાં ખોલ્યું છે. જીવ ઊંડો ઉતરીને વિચારતો નથી, પોતે ક્યાં અટકે છે, પોતે ક્યાં ભૂલ કરે છે, હજી આત્મલક્ષપૂર્વક થાય છે કે નહીં, કરતા બુદ્ધિ તોડીને થાય છે કે નહીં, ખરેખર યથાર્થ સમજપૂર્વક થાય છે કે નહીં, ખરેખર પોતાને ભાવ ભાષે છે કે નહીં, એ બધા પ્રયત્નપૂર્વક કાંઈ કરતો નથી. એ તો એટલે અહંકારને મૂકીને નથી કરતો. હું કંઈક કરું છું અને મેં કર્યું એ અજ્ઞાન એનું આગળ ને આગળ રહે છે, એ અહંકાર આડો રહે છે. અને ગુરુગમની પ્રાપ્તિ નથી એટલે અહંકાર તૂટતો નથી. અહીંયા કૃપાળુદેવે કીધું છે કે સદગુરુના શરણે જાય અને ગુરુગમની પ્રાપ્તિ થાય તો એનો અહંકાર તૂટે છે. માનાદિક શત્રુ મહા નિજ છંદેન મરાય જાતા સદગુરુ શરણમાં અલ્પ પ્રયાસે જાય. તો મેં કંઈક મેળવી લીધું, મને કંઈક ઘણું બધું મળી ગયું એવી માન્યતા જીવને પડી હોય છે ધર્મ સાધન કરતા. હજુ મને કંઈ પ્રાપ્ત થયું નથી, યથાર્થ ગુરુગમ જીવને મને પ્રાપ્ત થઈ નથી. હજી મારે ખૂબ સમજવાનું છે, ખૂબ ચાલવાનું છે. મુખ્યપણે તો અહીંયા યથાર્થ વૈરાગ્યની ખામી
અને યથાર્થ સમજની ખામી રહી જવાથી અને જીવનો અહંકાર મોડો ન પડવાથી સાધન ફળીભૂત થતા નથી. કૃપાળુદેવે 299માં પણ એ વાત લીધી છે કે ગમે તે ક્રિયા જપ તપ કે શાસ્ત્ર વાંચન કરીને પણ એક જ કાર્ય સિદ્ધ કરવાનું છે, જગતની વિસ્મૃતિ કરવી અને સતના ચરણમાં રહેવું. અને આગળ ઉપર ખુલાસો પણ કર્યો છે કે એ લક્ષ્ય આગળ કર્યા વિના, એટલે સ્વરૂપનો લક્ષ્ય આગળ કર્યા વિના જીવને ક્યારેય એ સફળ થવાના ગુરુગમથી લક્ષ્ય સ્વરૂપનું લક્ષ્ય થાય છે અને આત્માના સ્વાધીન આનંદનો અનુભવ થાય છે. સાહેબજીનો વિસ્તારથી કહે છે નાનો તો ઘણો વિશાળ છે, કેમ કે વ્યક્તિગત પણ છે. એ જીવ ક્યાં ભૂલ કરે છે, ક્યાં અટકે છે, હજી કઈ કઈ માન્યતા એની અવળી પડી છે, ક્યાં હજી એકત્વપણું કરીને બેઠો છે, કઈ કઈ જગ્યાએ વિભાવમાં એકત્વપણું કરીને બેઠો છે, એ પોતે સૂક્ષ્મ દ્રષ્ટિથી ખૂબ વિચારવું પડે. જ્યાં સુધી સૂક્ષ્મ દ્રષ્ટિ ન કરે અને એવા ત્યાગ વૈરાગ્યની અંદરમાં ગ્રહણ ન કરે તો એ કાર્ય થવાનું નથી. બળવાન ત્યાગ વૈરાગ્ય ચિત્તમાં ઉત્પન્ન કરે અને સાચી ભેજ્ઞાની સમજ લે ગુરુની કૃપાથી તો એ વસ્તુ સાધ્ય થાય એવી છે, અન્યથા સાધ્ય થાય એમ નથી. વિચારું ઘણું બધું ઊંડું રહસ્ય છે આમાં. એ ભાઈનો પ્રશ્ન પણ ખૂબ સુંદર છે અને દરેક મુમુક્ષુને આવો પ્રશ્ન થવો પણ જોઈએ કે હું ક્યાં અટક્યો છું, મારી ક્યાં ભૂલ થાય છે. પછી તો વ્યક્તિગત માર્ગદર્શન મહાપુરુષોનું લેવું જોઈએ, વ્યક્તિગત માર્ગદર્શન લાવવું પડે. જાહેરમાં તો અમુક મર્યાદા સુધી સમજાઈ શકાય, જનરલ સમજાઈ શકાય. અને હજી એ ખુલાસો કરવાની મારી પાત્રતા નથી. આ તો સાહેબજીનો આદેશ આવ્યો એટલે અમારે કહેવું પડ્યું. ઓમ હરહમ નમઃ. ટૂંકાણમાં કદાચ કહેવું હોય તો લક્ષ્ય વગરની ક્રિયાઓ કરે છે એટલે જે પ્રાપ્ત થવું જોઈએ તે થતું નથી, અને આ બાજુ જે ભોગવવાનું એ માને છે એ ભોગવાતું નથી, એટલે બંને રીતે નુકસાન એમ થાય છે. ખરેખર તો એ ક્રિયા જે પણ કરે તે હમણાં કહ્યું તેમ સદગુરુના યોગે એમના માર્ગદર્શન હેઠળ અથવા યથાર્થ રીતે કરવામાં આવે તો એ ક્રિયા નકામે ન જાય, અવશ્ય એ આત્મસંતોષનું કારણ બને છે. વધારે પૂજ્ય શ્રી. સામાન્ય ક્લેરિફિકેશન થોડુંક બોલજો. વિવિધ પ્રકારના પુરુષાર્થ કર્યા છતાં ભાઈનો પ્રશ્ન એમ છે કે સંસારના ભોગો રાચી માચીને ભોગવી શકાતા નથી એમ કીધું એક જગ્યાએ. તો સંસારના ભોગો રાચી માચીને ભોગવવાનો પ્રશ્ન જો સદગુરુનો ઉપદેશ યથાર્થપણે ગ્રહણ કર્યો હોય, મોક્ષ માર્ગનું યથાર્થ ભાન થયું હોય, પોતાના સાચા સ્વરૂપનો યથાર્થ લક્ષ્ય થયો હોય અને સુખ ક્યાં છે એ વસ્તુ જો સદગુરુના ઉપદેશથી બૌદ્ધિક સ્તરે પણ જો સમજમાં આવી હોય તો એક એ પ્રશ્ન રહે નહીં કે ભોગો રાચી માચીને ભોગવવાનો. કારણ કે સુખ પરપદાર્થમાં છે જ નહીં અને પરપદાર્થમાંથી સુખની પ્રાપ્તિ થઈ શકે જ નહીં. માટે રાચી માચીને ભોગવી શકવાનો કોઈ પ્રશ્ન ન આવે. અને બીજું જે ભાઈએ કીધું કે આત્માના આનંદનો અનુભવ થતો નથી, તેને એક નાના ઉદાહરણથી સમજીએ કે આટલા બધા મેમ્બરો આજે જ્યારે આપણે શિબિરમાં એકત્ર થયા છીએ ત્યારે આટલા મેમ્બરોની જ્યારે રસોઈ બને અને રોટલી બનાવીએ તો એટલા મેમ્બરોની રોટલી બનાવ્યા પછી તવો કેવો હોય તો એકદમ ગરમ હોય. એ તવો, એ તવાની ઉપર આપણે પાણીના સહેજ છાંટણા નાખીએ એક ગરમ તવા ઉપર, એટલી રોટલી થઈ ગયા પછી તો શું થાય, કરતું પાણી ઉડી જાય. બીજી વખત નાખીએ તો શું થાય, ઉડી જાય. ત્રીજી વખત નાખીએ તો ઉડી જાય. પણ એ દરેક વખતે એ પાણી નાખવાથી ભલે એટલું ને એટલું જ ગરમ લાગે, આંગળી મૂકીએ તો આપણી આંગળી ચોંટી જાય, ફોલ્લો પડી જાય, છતાં પણ તવો કોઈ અપેક્ષાએ ઠંડો થાય અને થાય જ છે. અને જ્યારે વિશેષ પુરુષાર્થ કરે એટલે કે લોટો ભરીને પાણી નાખીએ ત્યારે એકદમ એની એ ઠંડો થઈ ગયો એની અનુભૂતિ થાય છે. એટલે જેટલો આપણે સમ્યક પુરુષાર્થ કરીએ, જ્ઞાનીઓએ કહ્યું છે કે પ્રત્યેક વિચાર એના સંસ્કાર આત્માની ઉપર મૂકીને જાય છે. એટલે જેટલો સમ્યક પુરુષાર્થ કરીએ એના સંસ્કાર આત્મા ઉપર પડે અને પડે જ છે. પણ અનાદિકાળના એટલા બધા કુસંસ્કારો હોવાથી આ સુસંસ્કાર રૂપી આપણો પુરુષાર્થ ખવાઈ જાય છે અને એનું ફળ છે એ વર્તમાનમાં આપણને દેખાતું નથી. પણ એ જે સુસંસ્કાર પડે છે એનું ફળ જો હોય બની શકે તો આ ભાવમાં, અને એની તો વિશેષ સાધના થતાં આગલા ભાવમાં પણ મળે જ છે. એટલે કોઈ પણ પ્રકારે એ પુરુષાર્થ વ્યર્થ જતો નથી. એટલે જે આ પરિસ્થિતિ છે કે આત્માનો અનુભવ થતો નથી એનાથી બહુ ચળવિચળ થવાનું જે બને છે તે બનવું ન જોઈએ એવું સામાન્ય કહી શકાય. પછી વિશેષ પ્રકાશ. ઓમ. આવી ગયું, મોટાભાગના મુદ્દાઓ આવી ગયા છે. આત્માનો અનુભવ ન થવાથી ચળવિચલપણું જે થાય છે એ સત્પુરુષનો આશ્રય અથવા સદગુરુનો સમાગમ હોય તો એ ઓછું થાય. એમના સાનિધ્યથી, એમની શીતળતાથી,
એમની દશાને જોવાથી પોતાને ધીરજ રહે કે થશે, હવે થશે, એમ ધીરજ આપી આપી અને મુમુક્ષુને સત્પુરુષ આગળ વધારે છે. બાકીના બે મુદ્દા તો આવી ગયા. જેને આવી ભોગની ઈચ્છા હોય એ હલકો મુમુક્ષુ પણ નથી, તો પછી આગળ તો એને આત્મજ્ઞાન પ્રાપ્ત થવાનો કોઈ પણ ચાન્સ છે. જેને ભોગની ઈચ્છા તીવ્ર હોય તે જીવ મુમુક્ષુ હોઈ શકે. ભોગ હોઈ શકે, ભોગ હોય, ભોગની ઈચ્છા થોડીક હોય, પણ જો ભોગની વિશેષ ઈચ્છા થઈ ગઈ એટલે ભોગને પોતે તીવ્ર પ્રમાણે ઈચ્છે છે તો ત્યાં મુમુક્ષુતા ઘટતી નથી. કારણ કે ત્યાં આસક્તિ ન રહી પણ મોહાસક્તિ થઈ ગઈ. અને વ્યાખ્યા એમ કહે છે કે સર્વ પ્રકારની મોહાસક્તિથી મૂંઝાઈને મોક્ષને વિશે યત્ન કરવો તેને તીવ્ર મુમુક્ષુતા કહે છે. તો એ તો તીવ્ર મુમુક્ષુતા છે. તીવ્ર મુમુક્ષુતા ઓછી હોય તો એ પ્રમાણે સમજી લેવું. એટલે બે વસ્તુ સાથે બની શકે. એટલે એનો અર્થ એમ કે ભગવાનમાં હજુ શ્રદ્ધા નથી. જહાં રામ તહ કામ નહીં, કામ તહાં નહીં રામ, દોહું સાથ મિલત નહીં, દિન રજની એક સાથ. પહેલી શરત કષાયની ઉપશાંત અને માત્ર મોક્ષ અભિલાષ. જે પણ કઈ સદગુરુ કહે છે તે અવશ્ય પૂર્ણ સત્ય છે એવી જો અંતરમાં શ્રદ્ધા ન હોય તો તેને પહેલા પ્રકારનું સંકિત થયું નથી. અને અહીં તો ત્રીજા પ્રકારનું સંકિત કહે છે, આત્માનો અનુભવ. અને આત્માનો અનુભવ તે પણ ત્રીજા પ્રકારનું સંકિત નથી, એની બિગિનિંગ છે કે ચોથા ગુણ સ્થાને કઈ એવો પ્રકાંડ આત્માનો અનુભવ ન હોય. પણ એ વાત અત્યારે આપણો વિષય નથી. મુખ્યપણે વધારે વિશેષપણે આત્માનો અનુભવ કરવાની યોગ્યતા એ સર્વસંગ પરિત્યાગની અત્યંત આત્મજ્ઞાન, આત્મસંયમ સહિતની સતત જાગૃતિની જે દશા છે એમાં જ અનુભવની પ્રચુરતા હોય છે. માટે એકલા આત્માના અનુભવને લક્ષ્યમાં ન લેવો, પરંતુ જો આપણું જીવન, આપણા જીવનની અંદર વધારે ને વધારે સદગુણો પ્રગટતા હોય અને સદગુરુએ બતાવ્યા પ્રમાણે સ્વ સ્વરૂપનો ભાવ ભલે બૌદ્ધિક સ્તરે પણ ભાસે, જે વાત ભાઈશ્રીએ કહી દીધી કે આત્માનો લક્ષ્ય, આત્માની દ્રષ્ટિ, સ્વ સત્તાનું ભાવ ભાષા એ પ્રમાણે થાય તો એને પછી આગળ લઈ જતા દીર્ઘકાળ સુધી યથાર્થ બોધનો પરિચય થવાથી બોધ બીજની પ્રાપ્તિ હોય છે. અને તે બોધ બીજ તે પ્રાય નિશ્ચય સમ્યક હોય અથવા 856 તેમાં પણ આ કાળના જીવોને તે બળની દ્રઢ છાપ પડી જવાર્થે ઘણા અંતરાયો જોવામાં આવે છે, જેથી કરીને તથારૂપ જિજ્ઞાસુ વૃત્તિએ દીર્ઘકાળ પર્યંત તે સત્સમાગમ ઉપાસવાની આવશ્યકતા રહે છે. એવું થોડું આપણા નિયો અધ્યાત્મવાદી જેને આપણે કહીએ એ નિયો અધ્યાત્મવાદીનો એક પ્રોબ્લેમ છે કે એ પ્રવચન સારનો આશ્રય લઈને કહે છે આત્માને આત્માથી, આત્મા માટે, આત્મા વડે આત્મામાં રહીને આત્માને પામે છે. એમાં વળી ભગવાન શું, એમાં સત્સંગ શું, એમાં સત્શાસ્ત્ર શું, એમાં શું? તો એ ભ્રાંતિ છે. એ ભ્રાંતિ છે. અને એમાં શ્રીમદ રાજચંદ્રના પણ ભક્તો એવું કહે છે કે હવે તો કઈ હોય નહીં, પ્રત્યક્ષ સદગુરુ થઈ ગયા તો થઈ ગયા, હવે આવે નહીં. ને ભગવાન મહાવીર કહે છે કે 21,000 વર્ષ સુધી કોઈ થશે. સાચું કોણ? તું સાચો કે મહાવીર ભગવાન સાચા? માટે મૂળમાં સત્સંગની સત્પાત્રતા સહિત ઉપાસના કરવાની અશક્તિ
અને તેનું મૂળ કારણ પણ ભાઈ શ્રી કીધું એ પ્રમાણે સૂક્ષ્મ અહંકાર અથવા સ્થૂળપણે હોય તો કુટુંબાદી ઘર કુટુંબાદી પ્રત્યેનો અત્યંત રાગ એ જ્યાં સુધી હોય ત્યાં સુધી આત્મજ્ઞાન ન હોય. ઘર કુટુંબ પ્રત્યે રાગ હોય તો વાંધો નહીં, પણ ઘર કુટુંબ પ્રત્યે અત્યંત રાગ હોય તો આત્મજ્ઞાન આદિ સંભવે. એ પ્રકારે એને સામાન્ય સમજ્યો ભાઈને જેમનો પ્રશ્ન હોય તે પૂછી શકે છે. જે કઈ ગેપિંગ હોય કઈ જે બીજું હોય, બાવાના બે બગડ્યા એવું નથી હો, એ ખોટું છે. હા, જેટલા ભાવ પુણ્યના કર્યા હશે તેટલા પ્રમાણમાં જો ઈચ્છા વગર કર્યા હશે તો ઊંચું સ્વર્ગ મળશે, ઈચ્છાથી કર્યા હશે તો હલકું સ્વર્ગ મળશે. પણ આ દુનિયામાં કોઈ સંપત્તિ નથી, એવી સંપત્તિ મળશે પણ તે સંપત્તિથી સાચું સુખ મળશે નહીં, કારણ કે સુખ આત્મા સિવાય ક્યાંય પણ છે નહીં. સાચું સુખ આત્મા સિવાય ક્યાંય પણ છે. એટલે એટલું એકદમ મનમાં ઋષભદેવ ભગવાનના જીવનથી અને સદગુરુના બોધથી અને આચાર્યોની આજ્ઞાથી જીવન નક્કી કરવું જોઈએ કે કદાચ કોમ્પ્યુટરમાં સુખ હોય, કદાચ લોસ એન્જલિસમાં સુખ હોય, કદાચ પેરિસમાં સુખ હોય, કદાચ હું કરોડ અબજપતિ થઈ જાઉં તો સુખ હોય, તો એ ભગવાનની આજ્ઞાનો એણે હજુ સ્વીકાર કર્યો. છોડી ભલે ન શકે પણ અંદર કે આમ જ છે, ક્યાંય સુખ નથી. સુખ વ્યવહારથી બે જગ્યાએ, વ્યવહારથી પરમાત્મા અને સદગુરુના ચરણમાં છે. સુખ વ્યવહારથી પરમાત્મા અને સદગુરુના ચરણમાં છે, શરણમાં છે, અને નિશ્ચયથી પોતાના આત્મામાં છે. આત્માની શ્રદ્ધામાં, આત્માના જ્ઞાનમાં, આત્માના અનુભવ એમ નક્કી કરવું જોઈએ. આજે હવે જલ્દી જલ્દી લઈ લો, ઘણા છે અને કાલે બાકીને લઈ શકાય છે કે ટાઈમ અઘરું પડે કદાચ. બહુ બધા છે. 5-7 મિનિટ લઈ લઈએ આગળ અને 5 મિનિટ ઉપર થઈ ગઈ. હા, હવે ટૂંકમાં લઈ લઈએ. આમાં આ રીતે પ્રશ્ન સમજવાથી પોતાને ક્લેરિફિકેશન થવું જોઈએ અને જે વસ્તુ લીધી નોંધ થવી જોઈએ. નોંધ કરીને સમજવું કે આ ગપ્પા મારતા હતા કે ઠીક બોલતા હતા, નક્કી કરવું જોઈએ. કોઈ કહે એટલે માની લેવું ભગવાન કહેતા નથી. બુદ્ધ ભગવાને પણ એમ કહ્યું છે, મહાવીર ભગવાન તો એકદમ કહ્યું છે, યદિ દર્શેયમ તદા તુ સ્વાનુભવ પ્રત્યક્ષ પરીક્ષ પ્રમાણી કર્તવ્યમ, યદિ સ્ખલેયમ તદા તો છલગ્રહણે જાગૃકૈ ન ભવિતવ્યમ. અમે કહીએ છીએ એટલે તારે માનવાની જરૂર નથી. અમે કહીએ એટલે તારે શ્રદ્ધા કરવી પણ માનવાની જરૂર નથી. તો છેલ્લે તો અનુભવ થાય તો જ એ પાકું થાય 100%. પણ તે એકદમ થાય નહીં તો જ્યાં સુધી અનુભવ ગમ્ય ન થાય ત્યાં સુધી સુપ્રતીત કર્તવ્ય છે. જ્યાં સુધી અનુભવ ગમ્ય ન થાય ત્યાં સુધી સુપ્રતીત કર્તવ્ય. તો આ પહેલું સંકેત તે બીજા સંકેતનું કારણ છે, બીજું સંકેત તે ત્રીજા સંકેતનું કારણ છે. ત્રણેય સંકેત વિતરાગ પુરુષે માન્ય કર્યા છે. 751 દ્વારા વિશેષપણે જાણ ટૂંકમાં લઈએ. ધનિકને ધર્મ પ્રાપ્ત ન થાય એવો આશય હોય તો પૂજ્ય શ્રી નાથુ બાપાનો આશય એવો હતો કે ધરાયેલાને ધર્મ પ્રાપ્ત થાય, કારણ કે ધરાયેલાને અંતરમાં તૃપ્તિ વર્તવાથી તે વખતે ખાવાની ઈચ્છા કરતો નથી, જેથી ઈચ્છાનો નિરોધ એ જ મોક્ષનો દ્વાર છે. ધનિકને ધર્મ પ્રાપ્ત ન થાય એવો આશય હોય તો એમ કરીને એવો આશય છે નહીં. ધનિકને ધર્મ પ્રાપ્ત ન થાય, સૌથી વધારે ધન શાંતિનાથ, કુંથુનાથ ને અરનાથ પાસે હતું. તમારા લાખ ની પણ કરોડો અબજો કોણ ભાઈ તમારા ત્યાં? બિલ ગેટ્સ ભેગા કરો તો પણ એમના એક મહિનાના
સૈનિકોના પગાર જેટલું પણ પૈસા નહોતા. ધન એ પોતે ઓબ્સ્ટ્રક્ટિવ નથી, પરંતુ ધન મારું છે, ધનથી હું મહાન છું, ધન હું કમાયો છું, મારી હોશિયારીથી કમાયો છું, અને એ દ્વારા પોતાની મહત્તા માને તો તે મહાન અજ્ઞાની છે. કારણ કે પર વસ્તુમાં મૂંઝાઈ ગયો અને પર વસ્તુને પોતાની માને. ભાઈ શ્રી અતુલભાઈના સ્વાધ્યાયમાં આ જ મુદ્દો. પણ યાદ રાખવું પાછું, આપણે નિયો અધ્યાત્મવાદી છીએ, એટલે આપણે ધન ભેગું કરવામાં 50 વર્ષ પછી લાગે જ રહીએ છે, અને કહીએ છીએ મન દીકરાને દયા આવે છે, એટલે દીકરાને દયા આવે છે એટલે એમ કે હું દુકાને બેસું છું. પણ દીકરા તો 10 વાગે દુકાને આવે છે, તું તો 8 વાગે દુકાને મરે છે. માટે તને દીકરા કરતા પણ ધનની આસક્તિ ઘણી વધારે છે. માટે આ તો પ્રમાણિકપણું હોય, ભગવાનનું સાચું શરણ હોય, કપટ રહિત થઈ આત્મ અર્પણા હોય, એ મારગડા જુદા કબીર કહે એ મારગડા. કળિયુગની અંદર સચ્ચાઈ પ્રાપ્ત કરે અને તેને અનુસરે તો કોઈક જીવને જ એની પ્રાપ્તિ થાય છે. એવું કૃપાળુદેવે કેટેગોરિકલ સ્ટેટમેન્ટ કર્યું છે, કોઈ મહાભાગ્યવાનને મહત્પુણ્યના ઉદય સદગુરુ અનુગ્રહે અપૂર્વ અંતર સંશોધનથી તેની પ્રાપ્તિ થાય છે. પણ દરેક અત્યારે પ્રયત્ન કરે તો થોડા વખતમાં, એટલે 1-2 ભાવમાં થઈ જશે. પણ એવું આપણે નાની ઉંમરવાળાઓએ વિચારવું નહીં, તો વિચારવું કે 12 વર્ષમાં આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે, એવો સંકલ્પ કરવો. આચાર્ય તો 6 મહિના જ કહે છે, પણ એ તો બહુ મોટા પુરુષ, એટલા બધા મોટા અત્યારે કોઈ છે નહીં. દેશકાળ બદલાઈ ગયા છે, એવા આચાર્ય પણ નથી, અને એવા કઈક સહેજ આપવું પડે તો મનમાં એમ થાય છે કે હવે હા અહીંયા ક્યાં આવી ગયા, પણ આપવું લો, હવે લો. મનમાં એમ છે કે મારે આપવું એનું કામ છે. ગઈકાલ આવી ગયું, તન મન ધન સર્વ કુરબાન કરે તેને માટે જ પરમાત્માનો માર્ગ છે. જે જ્યાં કેલ્ક્યુલેશન છે ત્યાં પ્રેમ નથી, જ્યાં પ્રેમ છે ત્યાં શરત નથી, જ્યાં સાચો પ્રેમ છે ત્યાં શરત નથી. मैं अंतिम लोही के बंद तक आपका ही हूं, आपका ही हूं और आपका ही रहूंगा. इस भाव में नहीं, जब तक मोक्ष प्राप्त न करूं तब मैं आपका सेवक ही रहूंगा. એવો ભાવ જેના અંતરમાં અને જીવનમાં પરિણમિત થાય તેને ત્વરાથી મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે. સંતો તો કે છે મોક્ષ લક્ષ્મી એને ઘેર આવીને કહે છે મારો સ્વીકાર કરો, મારો સ્વીકાર કરો. એકાંતે બેસીને આરાધ માંડે તો અલખ પધારે એને મન ऐसा निर्मल भया जैसे गंगा ने पाछे पाछे हरी फिरे कहत कबीर कबीर. એવી વાત છે. જેટલું થાય તેટલું કરવું, પણ ઊંચો લક્ષ્ય રાખવો. 2 પત્રોના રેફરન્સથી આ પ્રશ્ન છે, પત્રાંક 528 ને પત્રાંક 218. ધર્મ એ સંસારનો પ્રતિપક્ષી છે, એકની નિવૃત્તિ તો બીજાનું પરિણામ થવું સંભવે છે. પત્રાંક 528. આત્માનો ધર્મ આત્મામાં જ છે. તારો આત્મા કંઈ ગામ ગયો નથી. જગતનું કંઈ અધિષ્ઠાન હોવું જોઈએ એમ ઘણા ખરા મહાત્માઓનું કથન છે, અને અમે પણ એમ જ કહીએ છીએ કે અધિષ્ઠાન છે, અને તે અધિષ્ઠાન તે હરિભગવાન છે, જેને ફરી ફરી હૃદય પ્રદેશમાં જોઈએ છીએ. આ પ્રતીતિ જીવને કેમ આવતી નથી? એને 5 કારણો સિદ્ધાંત કહેશે, અને એક જ કારણ અધ્યાત્મ કહેશે. 5 સમવાય કારણોનો હજુ સમન્વય થયો નથી એમ કહેશે. તારી નિયતિ એવી છે, તારા પૂર્વકર્મ એવા છે, તારું નિમિત્ત એવું છે, તારો પુરુષાર્થ એવો છે, વગેરે. અધ્યાત્મ તો એમ કે છે જો ઈચ્છો પરમાર્થ તો કરો સત્ય પુરુષાર્થ ભવ સ્થિત યાદે નામ લઈ છેદો નહીં આત્મા સ્થાપનિ જને મોક્ષ પંથે ધ્યાય અનુભવતે હર
એમાં જ નિત્ય વિહાર કહે, નહીં વિહર પર દ્રવ્યો વિશે. કેમ નથી આવતી? મોહના બાહુલ્યને લીધે. એટલે કે પોતાને જગતના પદાર્થો પ્રત્યે તીવ્ર આસક્તિ વર્તમાનમાં પણ છે, અને તે પૂર્વે કરેલી આસક્તિ એમાં કોન્ટ્રીબ્યુટરી ફેક્ટર છે. બાબો 2 વર્ષનો થયો ને હાળો કેમ કમાતો નથી? ન કમાય માં. એ તો 22-24 વર્ષનો થાય ત્યારે કમાય. ક્રમ છે. મોક્ષ માર્ગનો પણ ક્રમ છે. દુનિયામાં મોક્ષ સૌથી ઉત્કૃષ્ટ કાર્ય છે. આ વિશ્વનું સર્વોત્તમ સિદ્ધિ તે મોક્ષ છે. માટે તેને માટે એટલો બધો પુરુષાર્થ, એટલી બધી ધીરજ, એટલો ઉત્સાહ, એટલું જ્ઞાન અને એટલો સર્વાંગ સમર્પણ ભાવ હોય તો સિદ્ધિ. માહિતી તે જ્ઞાન નથી. માહિતી તે કઈ જ્ઞાન નથી. એટલે ગઈકાલ વાત આવી ગઈ. જાણે છે ઘણું પણ માનતો કઈ નથી. જાણે છે ઘણું પણ માનતો નથી. તો ફળ તો માનવાનું કહ્યું છે. જાણવાનું પણ ફળ છે, પણ જાણવાનું ફળ ઓછું છે અને માનવાનું ફળ વધારે છે. માટે આમ તો ક્લાસિકલી તો દુનિયામાં વ્યવહાર ધર્મ જ ચાલવાનો, એટલે વ્યવહાર પદ્ધતિ ચાલવાની. દીક્ષા પહેલા અને શિક્ષા પછી. સાધના કરવી તે સાધના નથી, પણ ગુરુની આજ્ઞાને આધીન થવું તે સાધના છે. સાધના કરવી તે સાધના ગૌણ સાધના છે, કારણ કે એમાં તો મોટા ભાગે પોતાનો સ્વચ્છંદ પોષ આપવો હોય છે. પણ ગુરુની આજ્ઞા પાળવી, ગુરુની આજ્ઞા પ્રમાણે વર્તવું, પોતે પોતાની મનમાની ન કરવી, એ ખરી સાધના છે. કારણ કે ત્યાં જ કે જે કોઈ પણ મનુષ્ય ઈચ્છતો કરી શકતો, એટલે વેદાંત પદ્ધતિમાં તો અહંકાર એ જ સંસાર અને અહંકાર નાશ એ જ મોક્ષ, એવી પદ્ધતિથી કથન કરેલું. તો સાધનામાં મુખ્ય તે શ્રી સત્પુરુષની આજ્ઞાનું આધીનપણું. એટલે ગૌતમ સ્વામીને જલ્દી થઈ ગયો. હત આપ કહો તે. That is not to question why. That is but to do or die. એ પ્રમાણે પોઈન્ટ કયો હતો એ છેલ્લો, કે કેમ કેમ એવી પ્રતિતિ. લાંબો ગાળો સુધી કૃપાળુદેવે 3 વસ્તુ કીધી. 860 જાણી લો, ટાઈમ ઓછો છે. 860 3 કારણ કયા છે? એને સેવવા એટલે થઈ જશે, થઈ જશે એટલે થશે. આ બંને પ્રશ્નો પરમ આદરણીય શ્રી જીતા બાપજીના છે, એટલે એમને કઈ ફર્ધર એમાં ક્લેરિફિકેશન જોઈતું હોય તો ભલો આપો ને. મેક છે જ બાકી છે ઘણા ઘણો ટાઈમ તો નથી. આમાં 6:42 43 થાય એટલે બંધ કરી દે. આત્માનો આનંદ સોરી ઓમ વાંચી જાય એકવાર જરા ખ્યાલ આવે પછી. હા વાંચી લે પ્રશ્ન. આત્માનો આનંદ ધ્યાનથી અને ગુરુ પ્રાપ્તિથી આવી શકે, પરંતુ ગુરુ પ્રાપ્તિ લખી છે. ગુરુ આજ્ઞાનું આરાધન, ગુરુ પ્રાપ્તિ. પણ ગુરુનો પણ પ્રોબ્લેમ છે. ગુરુ છે કે ગુરુ છે કે નહીં, એટલે બરાબર ગુરુની બોધ પ્રાપ્તિ આપણે લીધી. ચલો. આત્માનો આનંદ ધ્યાનથી અને ગુરુના બોધની પ્રાપ્તિથી આવી શકે, પરંતુ માનવ વિકાસના કાર્યો કરવાથી આત્માનો નિજાનંદ અનુભવી શકાય કે કેમ? બેમાંથી કયું ઉત્તમ છે? એક જવાબ નથી એનો, પણ એના વિના
મૈત્રી, કરુણા, પ્રમોદ અને મધ્યસ્થતા એવા ભાવોનું આસેવન કર્યા વિના સામાયિક પ્રાપ્ત અમિત ગતિદેવ કરી શકતા નથી. એટલે પહેલી કડી એ મૂકી, સત્વેશુ મૈત્રી ગુણેશુ પ્રમોદમ ક્લિષ્ટેશુ દેવ. કૃપાળુદેવે પણ 85 અને 57 બંનેમાં મૈત્રી આદિ ભાવનાઓ ભાવ્યા વિના મુમુક્ષુતા તથારૂપ પ્રગટે નહીં. માટે એટલે સુધી એ સમજવાનું. પછી એમાં દાર્શનિક મતભેદ છે. આજે બીજો પ્રશ્ન છે એમાં પણ લગભગ એ જ રીતનો છે. એમણે પણ ભાઈ એમ કીધું છે કે સાબરકાંઠામાં જે સંતો થયા એમણે જીવદયા ઉપર ખૂબ જ ભાર આપ્યો છે અને જીવદયા એ આત્મા કલ્યાણમાં કેટલી સુસંગત છે એમ પ્રશ્ન છે એમનો. મોરલેસ એક પ્રકારનો પ્રશ્ન છે. ઉપકારી છે, ઉપયોગી છે, સત્પાત્રતા લાવવા માટે આવશ્યક છે, પરંતુ એ દયાનું આખું સ્વરૂપ સમજવું જોઈએ. અહિંસાનો સૌથી વધારે વિસ્તાર મહાવીરે કરેલો છે. તો સમય નથી એટલે એક જ વાત કૃપાળુદેવ કહે છે, તત્વરૂપથી તે ઓળખે તે જન પહોંચે શાશ્વત સુખે, શાંતિનાથ ભગવાન પ્રસિદ્ધ રાજચંદ્ર કરુણાએ સી. દયા એનો પાઠ, બીજો પાઠ એટલે આમ તો પહેલો પાઠ, પહેલો તો ઇન્ટ્રોડક્શન, વાંચનારને ભલામણ છે. તો તત્વરૂપથી એ ઓળખે. દયા એટલે શું, અહિંસા એટલે શું, એ ગુરુગમ વિના કોઈ જાણી શકતું નથી. માટે એને માટે કોઈ ભાઈઓ જો અભ્યાસી હોય તો એમને સૂક્ષ્મ દયાનું સ્વરૂપ પુરુષાર્થ સિદ્ધિ ઉપાયમાં બતાવેલું છે, ત્યાંથી વાંચવું. પણ ત્યાં આચાર્ય એમ કહે છે કે તું તારી જાતે આ વાત સમજતો નહીં, પણ ગુરુગમથી સમજજે. એટલે પાછું ત્યાંથી એ આવે છે અને એ ચરમસીમાએ 58મી ગાથામાં પહોંચે છે. અપ્રાદુર્ભાવ ખલુ રાગાદિનામ ભવતી હિંસા તેષામ એવ ઉત્પત્તિ, તેષામ અહિંસા તેષામ એવ ઉત્પત્તિ હિંસા ઇતિ જિનાગમસ્ય સંક્ષેપ. આખા જિનાગમનો સાર આટલો જ કીધો 58મી ગાથામાં પુરુષાર્થ. અપ્રાદુર્ભાવ ખલુ રાગાદિનામ ભવતી અહિંસા તેષામ એવ ઉત્પત્તિ હિંસા ઇતિ જિનાગમસ્ય સંક્ષેપ. 12 અને 14 પૂર્વમાં સાર અમે તને કીધો, પણ તરત નીચે લખે છે ટીકાકાર, આ વાત ગુરુગમથી સમજજે અને નહીં તો જુદી ઊંધી રીતે સમજીશ તો વળી પાછો નરકમાં જઈશ. મોક્ષે જવાની તો વાત જુદી રહે, કારણ કે યદવા તદ્વા પ્રવર્તન કરશે. ધીરુભાઈ પંચાલ બોટાદથી પૂછે છે, આત્માના અનંતા ગુણોમાં મુખ્ય જ્ઞાન ગુણ છે તે સ્વપર પ્રકાશક છે, તે કૃપા કરી સમજાવશો. મોટો પ્રશ્ન છે, પણ ભગવાને કહ્યું છે જ્યાં જ્ઞાન છે ત્યાં આત્મા છે, જ્યાં આત્મા છે ત્યાં જ્ઞાન છે. અને એને માટે આપણું પહેલું પદ આત્મસિદ્ધિથી સમજવું અથવા તો 6 પદના પત્રથી સમજવું. જ્ઞાન એ આત્માનો અસાધારણ ગુણ છે, એટલે અસંભવ, અવ્યાપ્તિ નથી રહેતી, વ્યાપ્તિ, અવ્યાપ્તિ ને અસંભવ એ ત્રણેય દોષથી રહિત એવો આત્માનો એક જ ગુણ છે, તે જ્ઞાન ગુણ છે. એમ ન્યાયાચાર્યોએ પણ એનો સપોર્ટ કરેલો છે. સર્વજ્ઞાની પુરુષોએ એ પ્રકારે કહ્યું. ભગવાન મહાવીરની પરંપરાના આચાર્યોએ તો પણ સર્વજ્ઞાની પુરુષોએ આત્માને જ્ઞાન સ્વરૂપ કહ્યો. બહુ મોટો પ્રશ્ન છે. પોતાને સ્વપર પ્રકાશક એની શક્તિ છે. અને અજ્ઞાની પણ પોતાને તો જાણે છે, પણ પોતાને જે જાણે છે એ પોતે નથી.
અજ્ઞાની જીવનું જ્ઞાન પણ અજ્ઞાનપણે છે જ, પણ એ અજ્ઞાનને જ્ઞાન માને છે. હું ભાઈ સાદાર છું, હું ગોરો છું, હું વડનગરનો નાગર બ્રાહ્મણ છું, હું સાધુ છું, હું ગૃહસ્થ છું, હું સ્ત્રી છું, પુરુષ છું, વગેરે બધું માને છે. એટલે પોતાને એટલે જે પોતાને જાણે છે એને એ જાણે છે. અથવા જરા સૂક્ષ્મ પણ લેવું તો 837 ઠંડી લાગે તો પૂછવા જવું પડે કે ઉપર થર્મોમીટર લાવો, પછી ખબર પડે કે મને ઠંડી લાગે છે કે નહીં. અથવા ઉપર થર્મોમીટર લાવો, પછી ખબર પડે કે મને ગરમી લાગે છે કે નહીં. તરત કે પંખો ચાલુ કરો ને. કેમ? ગરમી છે એવી એને ખબર. એ કયા માધ્યમથી ખબર પડી? જ્ઞાને જાણ્યું કે ગરમી લાગી, પણ અજ્ઞાન કહે છે કે મને ગરમી લાગી. જ્ઞાન એમ કે છે, જ્ઞાને જાણ્યું કે ગરમી છે, અને અજ્ઞાન કે છે, અજ્ઞાન એટલે આખું અજ્ઞાન, કે મને બહુ ગરમી લાગે. આત્મામાં સ્પર્શ છે જ નહીં. એટલે 8 પ્રકારના સ્પર્શમાં એક ઉષ્ણ અને શીત એમ 2 પ્રકાર છે. એ 2 જેણે પોતાનામાં માન્યા એ જીવ અજ્ઞાની છે, કારણ કે એણે પોતાના સાચા સ્વરૂપને જાણ્યું. તો સ્વપર પ્રકાશક છે એટલે સાચા સ્વને જાણતો નથી, પણ ડાક્ટરને બોલાવ્યા, મોટા કન્સલ્ટન્ટ આવ્યા, 10,000 રૂપિયાની ફી લઈને મુંબઈથી, અને કે સાહેબ મારું નિદાન કરો. તો ડાક્ટર પૂછે શું થાય છે તમને? એ તમને ખબર, એ મને ખબર નથી. તરત કહે છે સાહેબ મને અહીંયા પેટમાં દુખે છે, સાહેબ મને અહીંયા કફ ભરાઈ ગયો છે, સાહેબ મને આંખે અંધારા આવે. જાણે છે પોતે, પણ એ પોતાને જાણતો નથી. કર્મકૃત અવસ્થાને પોતાની જાણે, પણ જાણે છે ખરો. નિગોદમાં પણ જ્ઞાનના અક્ષરના અનંતમાં ભાગે જ્ઞાન હોય એવું શાસ્ત્ર કહે છે, અને એ ન્યાયથી સિદ્ધ થવું જોઈએ. જો આત્માનો સ્વભાવ જ્ઞાન ન હોય તો આત્મા જડ ઠરે, અને મોક્ષ માર્ગની વ્યવસ્થા કોઈ પણ છે. એ પ્રકારે સ્વપર પ્રકાશ એટલે ખોટા સ્વને પણ જાણે છે, અને પરને પણ ખોટી રીતે જ જાણે છે. દીકરો છે એ જાણ્યું એ જ્ઞાન છે, પરંતુ મારો દીકરો છે એ ખોટું જ્ઞાન છે. જગતના બધા જીવો એમ જ કહે હે તો કોનો મારો દીકરો છે, કોનો દીકરો છે? આ મારો બંગલો કોનો બંગલો છે? સીતા માતા એમ કે છે લવ કુશ અને રામ છે, પણ તેઓ મારા પુત્ર નથી અને મારા પતિ નથી. ધર્માત્મા છે, ઉપકારક છે, હું તેમને વંદન કરું છું, પણ હું એમને છોડીને હવે ઋણાનુબંધ પૂરા થયા, હું એમની રજા માંગુ છું. એ પ્રવચન સાર દીક્ષા લે છે ત્યારે 42 વાંચી જાઓ એમને. આત્મસિદ્ધિ ગાથા 19માં કેવડી ભગવાન છદ્મસ ગુરુને વિનય કરે છે એમ જે કહ્યું છે તેમાં અપેક્ષા કઈ સમજવી? કારણ કે કેવડી ભગવાનને વંદે વંદક ભાવ હોતો નથી, તે તો 7મા ગુણસ્થાન પહેલા છૂટી જાય છે. આપ કૃપા કરી સમજાવો. ના બરાબર, આમને ભેદ છે એટલે એમાં બહુ વિચારવું નહીં. એમાં આગળ વિચારવાની જરૂર નથી. આમને ભેદ છે. એક આમના આમ કે છે, એક આમના આમ કે છે. જેનો આચાર્યો કંઈ ઉકેલ લાવ્યા નથી તેનો આપણે ઉકેલ ન લાવી શકીએ, પણ એમ ભૂત નહીં ગમ નહીંની અપેક્ષાએ જ્ઞાની એમ વિચારે છે, એમ કરીને એનો સમજાણ એમની સમજાવટ થઈ શકે. શું? કારણ કે તો અત્યારે એવું છે વસ્ત્ર સહિત મુનિમુણું હોય કે ન હોય તો એનો ઉત્તર છે કોઈ નથી. એટલે વિનયનું એટલું મહાત્મ્ય બતાવ્યું છે એમ સમજી શકાય એમાં, બસ એમ જ. ભગવાનના સન્મુખ દર્શન કરવા છતાં ભક્તિ ઉગતી નથી, જાત જાતના વિકલ્પો આવે છે, મન સ્થિર રહેતું નથી. આનું કારણ શું? ભક્તિપદોના અર્થનું ભાન હોવા છતાં મન ભટકે છે, તેનો ઉપાય દર્શાવવા વિનંતી. કારણ કે મન દીકરા, બંગલા, મોટર, સોના ચાંદી, હીરા માણેક મોતી અને શરીરમાં અને કીર્તિમાં ચોંટી ગયેલું છે. એટલે ભગવાન માટે ભગવાન આવે તો કે હાઉસફુલ,
જ્યારે ભગવાન આવે તો હાઉસફુલ, એપોઇન્ટમેન્ટ લઈને આવજો આવતા વર્ષે. અત્યારે તમારા માટે જગ્યા છે, આખા હૃદયની અંદર ખીચો ખીચ બધા બેઠા છે. તમારા એક અંગૂઠો પણ મૂકી શકો એમ છો નહીં. પ્રીતિ અનંતી પરથકી જે તોડે હો તે જોડે હો વગેરે એ પ્રમાણે. તો ભગવાન માટે એને કઈ રાખ્યું નથી. સંપૂર્ણ મૂર્છામાં જગતના જીવો છે. જેટલી મૂર્છા સ્થૂળપણે ઘટાડે એટલું મુમુક્ષુપણું પ્રગટે અને પછી ધીમે ધીમે સત્પુરુષના આશ્રય, પોતાની સત્પાત્રતાના આશ્રય અને ધીરજથી આત્મલક્ષ્ય સાધના કરતા કરતા કામ. કૃષ્ણજી, સાંજના દેવવંદનમાં આનંદમાં આનંદ કરમ પ્રસન્નમ એમ 2 વખત આવે છે. બીજા કોઈ પણ ગુરુવંદન કે દેવવંદનામાં કોઈ પણ શ્લોક 2 વખત આવતો નથી. તો એમ 2 વખત સંકલિત કરવાનું કારણ, પ્રયોજન, હેતુ? ટુ એમ્ફેસાઇઝ ઇટ. ઘણી જગ્યાએ આવે છે. અહો અહો શ્રી સદગુરુ કરો, દાસ દાસ હું દાસ છું આપ પ્રભુ. વિરમ વિરમ સંગાત મુંચ મુંચ પ્રપંચ. આચાર્ય ભગવાન કહે છે. અતિશયતા સૂચવે છે, કરુણાની પણ અતિશયતા સૂચવે છે અને પુરુષાર્થ કરવાની પણ અતિશયતા આચાર્ય ભગવાન કહે છે. મુંચ મુંચ પ્રપંચ. ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ 3 વાર કેમ મૂક્યું? ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ ભજ ગોવિંદમ મૂઢ મદે. તો ત્યાં આગળ એમ્ફેસાઇઝ કરવામાં આવે છે. આપણા જેવા મૂઢ જીવો સમજી શકતા નથી, એટલે આચાર્ય ભગવાન કરુણા કરીને એમ્ફેસાઇઝ કરવા માટે એકને બદલે 2 વાર અથવા 3 વાર કહે. અડધો પ્રશ્ન છે. બીજો એક, પુષ્પમાળા 22મા મણકામાં વકીલ હોય તો એથી અડધા વિચારને મનન કરી જજે, એટલે શું? વકીલને અડધો વિચાર કરવાનું કેમ કહ્યું છે? એ બાબતમાં જરા મને પ્રશ્ન કર્યો હતો. એના આગળના 21 ની અંદર લખ્યું છે કે તું રાજા હો તો પ્રજાનું દુઃખ દર્દ વગેરે જાણજે, અને પછી 22માં લખે છે તું વકીલ હો તો એથી અડધું જાણજે, કારણ કે અડધું જાણી શકે. એટલે એ અનુસંધાનમાં મને લાગે છે. અને એ બે વિચાર પૂછ્યો તો પ્રશ્ન, પુષ્પમાળામાં જોયું 21માં આવે છે ને એના અનુસંધાનમાં છે. મિશ્રા અને અટલ બિહારી વાજપેયી એમ સમજી લો. ડિફેન્સ સેક્રેટરી અને પેલા રાજા એમ ગણાય દુનિયાની દ્રષ્ટિએ. તો એમને આટલું કરતોય પણ બરાબર છે. કહેવાનો મતલબ કે જેટલું પાપથી ઓછું થઈ શકે, જેટલું સત્કાર્ય થઈ શકે, જેટલું ખોટું બંધ થાય એટલું ઉપકાર છે. નહીં તો જેવો કોટ પહેર્યો એવું જીવન મળશે. જેવા રંગનો કોટ હોય એવી લેસ્યા અને એવી જગ્યાએ જવું પડશે. કૃપાર્ષણા ભગવાન કી, પરમ કૃપાળુ દેવ કી, સબ સંતન કી. આનંદ. ઓમ